મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ શિક્ષિકા વિધુ દીદી કચોલિયા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા અને યોગ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તલોદ મહેશ્વરી ભવન ખાતે હાજર રહી ગાયત્રી પરિવાર, કચ્છી સમાજ, પતંજલિ યોગ પરિવાર તેમજ મહેશ્વરી સમાજના ભાઈઓ હાજર રહી શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાય તેમજ અષ્ટાંગ યોગ, ઓમકાર મંત્ર, ગાયત્રી મંત્ર વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ભૂતકાળમાં પણ યોગ શિક્ષિકા વિધુ દીદી કચોલિયા દ્વારા 3 વખત તલોદ ખાતે પંડિત દીનદયાળ ઉદ્યાનમાં સવારે યોગ શિબિરનું આયોજન થયું હતું, જેમાં સમાજની મહિલાઓ દ્વારા યોગ શિક્ષિકા વિધુ દીદી કચોલિયાને શાલ ઓઢાડી તદુપરાંત સમગ્ર ઢાઢ મહેશ્વરી સમાજ તલોદ દ્વારા યોગ શિક્ષિકા વિધુ દીદીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રીમદ ભાગવત ગીતા અને યોગ વિશેની જાણકારી મેળવવા માટે શ્રી મહેશ્વરી ભવન તલોદ ખાતે હાજર રહી શ્રીમદ ભાગવત ગીતા અને યોગ વિશેની જાણકારી મેળવી હતી. મહેશ્વરી સમાજ કમિટીના સર્વ સભ્યોના સહકારથી પ્રમુખ સુરેશભાઈ ચાંડક અને સેક્રેટરી રમેશભાઈ શારદાના નેતૃત્વ હેઠળ તેમજ સંચાલક ભગવાનદાસ ચાંડક અને કપિલભાઈ શાહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા.